મિત્રો, ક્યારે આપણે જોયું કે આજે આપણા હાથમાં વસ્તુઓ ખૂબ વધારે છે, પણ મનમાં સુખ સૌ ઓછું થતું જાય છે. યક્ષ અને યુધિષ્ઠિર પ્રશ્નોત્તરીમાં આવો જાણીએ વધુ એક પ્રશ્ન. યક્ષ પૂછે છે, સાચું સુખ શું છે? યુધિષ્ઠિર શાંતિથી કહે છે, સંતોષ. હા, આજે આપણે શું કરીએ છીએ? બીજા સાથે પોતાના જીવનની સરખામણી, સતત સરખામણી, કમ્પેરિઝન ઓફ ourselves with others continuously. વધારે ઘર, મોટું ઘર, વધારે પગાર, વધારે સુવિધાની દોડ, અને પછી આપણે કહીએ હજુ મજા નથી આવતી. પરંતુ હકીકત એ છે કે જરૂરિયાત પૂરી થાય પછી પણ જો ઈચ્છાઓ વધતી રહે તો સુખ આવતું નથી. સંતોષનો અર્થ એ નથી કે આગળ ન વધવું, પણ એટલું જરૂર સમજવું કે હમણાં જે છે એ પણ પૂરતું છે. અમેરિકાના મહાન વૈજ્ઞાનિકોમાંના એક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એવા બેન્જામિન ફ્રેન્કલિનનો પ્રસંગ છે. કોઈએ એક વખત એમને પૂછ્યું, તમારા જીવનમાં આટલી બધી સફળતા મેળવી પણ તમે હંમેશા સરળ અને શાંત કેમ રહો છો? ફ્રેન્કલિને ખૂબ સુંદર જવાબ આપ્યો. એમણે કહ્યું, જે માણસ પાસે થોડું છે પણ તે સંતોષી છે તો એ માણસ જ સાચો ધનિક છે. એમની પાસે વિજ્ઞાન, રાજકારણ અને શોધખોળમાં મોટી મોટી સફળતાઓ હતી, છતાં જીવન ખૂબ સરળ રાખ્યું હતું. એમનો વિશ્વાસ હતો કે જો માણસ પોતાની ઈચ્છાઓને નિયંત્રિત કરે તો જીવનમાં શાંતિ અને સુખ બંને મળે. કારણ કે સાચું ધન પૈસામાં નથી, સાચું ધન સંતોષમાં છે. આજે જો આપણે કહીએ મારી પાસે જે છે એ માટે આભાર તો છે જ, તો જ જે નથી એ માટેની ચિંતા ઓછી થશે. એટલે મિત્રો યાદ રાખીએ, સુખ વસ્તુઓથી નથી મળતું. સુખ એ તો માનસિક સ્થિતિ છે. યક્ષનો પ્રશ્ન આજે પણ જીવંત છે અને યુધિષ્ઠિરનો જવાબ પણ. સાચું સુખ સંતોષમાં છે. આજે એક કામ કરીએ, જે છે એમાં ખુશ રહેવાની પ્રેક્ટિસ શરૂ કરીએ, કારણ કે સંતોષ હોય તો જ સાચું સુખ મળે છે.